ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:15 અને દરરોજની જેમ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. દરરોજ એ જ કરવાનું, બીજું તો કંઈ કરવાનું નથી. અમારે બ્લોગ સ્ટાર્ટ જ કરવાનો. દરરોજ સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા એટલે નાસ્તો બાસ્તો કરીને સીધો બ્લોગ સ્ટાર્ટ કરી દેવાનો. કોલેજે ભેગા કોલેજ ભેગું થવાનું સીધું. તો બસ અત્યારે નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે. હવે કોલેજ જવાની તૈયારી કરું છું અને મમ્મી ગયા છે ઉપર દીવાબત્તી કરવા. તો આપણે મમ્મીને ફટાફટ મળી આવીએ ને પછી જાય કોલેજે. ઠંડી છે, જોરદાર ઠંડી છે આજે તો, મને તો લાગે છે એટલે જોરદાર ઠંડી છે. સવારમાં જેમ દિવસ થાય ને એમ ઠંડી વધારે પડતી જાય. વાહ, જો ને ગુલાબ આવી ગયું છે મસ્ત, એકદમ પિંક. આમાં પિંક દેખાય પણ છે રેડ કલર ઉપર છે થોડુંક. અને અમારી વેલ છે ક્યાં ઠેર ચડી ગઈ. મસ્ત ગુલાબ એવું છે. હજી સૂર્યનારાયણ નીકળ્યા નથી બહાર હજી. ચાલ્યો, મોડું છે આજે. મેં દીવાબત્તી કરી દીધી. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા દીવાબત્તી કે બાકી? લાલજી મહારાજને નવડાવ્યા લાલજી મહારાજને. વાહ, ગુલાબી ઠંડીમાં ગુલાબી કરી દીધા. ગુલાબી વાકા. હા મસ્ત. હાલો રેડી. લાલજી મહારાજનો સીન આવી ગયો બ્લોગમાં. અમારા કાનુડો ફેમસ થઈ ગયો છે. કેમ? કાનુડો ફેમસ થઈ ગયો છે બ્લોગમાં. સાચી વાત છે. ઠંડી નથી લાગતી તમને? મને ઠંડી ઓછી લાગે. ઓછી લાગે? મને ન લાગે. મને બહુ લાગે કા. ગાડીમાં આવો મારી યાર એટલે તમને ઠંડી લાગે. રૂમાલ બાંધી દે. હા સારું લ્યો. હા ભાઈ રૂમાલ લેવાનું ભૂલાઈ ગયું. બાંધી દે ઠંડી નાખી દઉં. જાઓ, જય માતાજી. સારું હાલો તો આપણે જઈએ કોલેજે. ફટાફટ નીચેથી જે કંઈ લેવાનું છે લઈ આવીએ અને પછી નીકળીએ. કોણ સમીરી અંદર ગયા કઈ છે જો? તો અત્યારે વાગી ગયા છે 11:15 ને લેક્ચર પૂરો થઈ ગયો છે. હવે જાય છે અરે કેમ મહિલા? હા એનો મહેશ છે પણ બધા મહિલો કઈ, કેમ કે મારો ભાઈબંધ છે એટલે. આ તો બાત હે. વિડિયો શરૂ ચાંદી હાલા હું તારું ચાવી દેતો નહીં. ચાવી દે તારે જાવું છે ક્યાં પેલા કે એને ગોળ ને ધાણા લેવા જાવ. ગોળ ને ધાણા લેવલ નથી થઈ ગયું. હગાઈ થઈ ગઈ. હે ક્યાં કરી? નથી કરી, કરવાની છે મામાન ગામમાં. મામાન ગામમાં હે નો હોય. હવે મામાન ગામમાં નો કરે. હા ભાઈ ના હમ માર ભાઈ જ નથી. ગદ્દારીઓ. હા શું બોલ? હા શું હે સાચું થઈ ગયું નથી થયેલા. મારું કામ છે એટલે સમીર આપણે સમીર એ અહીં જો તો અહીંયા શું બેઠો છે? તમે અહીંયા શું કરી દો? એલા અહીં શું કરે છે? અહીંયા શું કરશે? બેઠા છે. જવાનું નથી હવે, મોડું થાય છો. કોઈ આવવાનું તો આપ ક્યાં કહેના ચાહતે हैं? આ તને ભૂખ નથી લાગતી કોલેજ के बारे में? અંચાબેન ભરતભાઈ પરમાર. ના ના નંદાબેન ઓલું નંદાબેન નો છોકરો છે બેંગન. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને જમવાની તૈયારી ચાલે છે મમ્મીની. કોલેજેથી આવતો રહ્યો તો 11:15 વાગે, પણ 11:15 વાગે શોપે ગયો હતો. પાર્થભાઈને બહાર જવાનું હતું એટલે ત્યાં બેઠા હતા. પછી ત્યાંથી આવીને 12:30 ને એવું થઈ ગયું હતું. પછી આવીને મોબાઈલ ને ઘુમ્યો હતો. પપ્પાની આવી ગયા. હવે જમવા બેસી ગયા છીએ બધા. કેમ પાર્થભાઈ? હા ઈશભાઈ જમવા બેસી ગયા છીએ. હવે તમે બેઠી જાવ. બેઠી જાવ. અમે બેઠી જોઈ શકે હાલ છે લેતા મારે તો હાલે. તારે બે જ બે થરશે. ભલે ઠરે તો બેસી જાય, બીજું કામ નહીં.
મમ્મી કઈ નહીં બોલે. હે મમ્મી કઈ નહીં બોલે. અને અત્યારે જમવામાં શું બનાવ્યું મમ્મી? બટેકાનું શાક, ખીચડી, ચૂરમું, રોટલી, છાશ. ચૂરમું બનાવ્યું એમ ને આજ? વેસ્ટમાંથી વેસ્ટ બોલે. સારું હાલો તો હવે જમી લઈએ પાર્થભાઈ. જમવાનું તો હોય ને, વાંધો પૂછવાનું ખીચડી તારી ખાટું હોય જમવાનું. ખીચડી બનાવી. ખાઈશ ને હા ખાવાનું કોઈ પૂછે ને પાછું. શાક ખાય કે ન ખાય એમ. ખાવ તો શું બટેકાનું શાક હોય તો હાલે જ. લસણ વગરનું છે પાછી તમારી એટલે એનું શું થયું? થઈ ગયું? તો રેડી થઈ ગયું હવે ખાઈ લેવું એટલે. કેટલી વાર ગયો? હે? કેટલી વાર ગયો? કેટલી વાર ગયો? હજુ બંધ કરી દીધું એને. શરૂ જ છે ભાઈ હવે. કેટલી વાર કહું? લગભગ 5 થી 6 વાર. કાલ બપોર પછી સારું પેટ સાફ થઈ ગયું. હા બપોર પછી. એ વાતું ન કરવાનું. એવું આગાહી થઈ ગયું. બહુ શાક નાખ્યું મમ્મી. સારું હાલો હવે જમી લઈએ હવે. 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને ઘરમાં લાઈટ નથી કેમ કે બધે વહી ગઈ છે એટલે અમારા ઘરમાં જ નથી. બધે લાઈટ વહી ગઈ. નાસ્તો કરી લીધો છે, વિડીયો પણ અપલોડ કરી લીધો છે. તો અત્યારે મમ્મી જો અંધારા ગુલાબ વાવે છે, અંધારે એટલે મોબાઈલમાં ફ્લેશ કર્યું છે પણ અત્યારે હમણાં કરતા હતા કેટલા 6 વાગ્યાનું પણ અંધારું ધીમે ધીમે અંધારું થાય. શિયાળામાં વહેલા અંધારું થઈ જાય પાછું એટલે અત્યારે જો ગુલાબ વાવે છે મમ્મી અંધારે જોઈ લો. જો આમાં ઉગાડી દીધો છે, હવે આમાં પાણી ને હું નાખી દે એટલે રેડી. કેમ મમ્મી? હા હું વાયુ છે થાય તો હા વાયવો છે થાય. વાયુ છે થાય તો આમાંય વાયવું ગુલાબ હવે આ થાય તો રેડી. ઈ પીળો થઈ જાય છે. પીળો ગુલાબ હતો એ બળી ગયો કા મમ્મી? આમાં હા ઈ વળી એ ઉગ્યું જ નહીં. હા હવે થાય તો થાય. અંદર નાખી હતી રેતી અંદર નાખી તું ક્યાં લેવા ગયો તો? તો પણ પછી તો નાખ દેવાય ને. તો બેરવી ને થોડી બોલા નાળીના સાલા ને એવું નાખ્યું છે ને હા થઈ જાય પોલું. છે એવું જો વાવી દીધું છે મમ્મીએ મસ્ત. હવે જોઈએ ઉગે છે કે નથી ઉગતું. એક આમાં વાવ્યું ને એક આ બીજું ડાળખું છે જોઈએ અને કલમ કરવાની છે ઉપર ગુલાબ છે ને એમાં કા થોડું પાણી ભરી લે જા. હાલો ભરી લો પાણી. ડોલ પછી નો ઉતારજે ને આ સારું હાલો પેલા અંદર કરાય. અંદર તો અત્યારે ગુલાબ તો વાવી દીધું છે અમે. લાઈટ આવી ગઈ છે ક્યારે 6:30 ની 6:45 લાઈટ આવી. થોડીક વાર થઈ છે 5 મિનિટ જેવું થયું છે લાઈટ આવી એને. ને ગુલાબ વાવી દીધું પછી તરત લાઈટ આવી. જતી હતી ત્યારે લાઈટ આવી અને હવે આપણે જાય છીએ બારે. ને મમ્મી જો કીર્તન ગોતે છે લખ્યું નથી એટલે અગાઉ બીજા લખેલા હોય તો કામ ભૂલી ગયા છે લખતા છે. ટાઈમ જ નો રહ્યો એવું છે. ના કે હા ના ને હા બે પડે. એમ નહીં ટાઈમ જ નો રહ્યો. એવું છે એમ ને. સારું હાલો તો કરી નાખો તમે ગોતી લ્યો રસોઈ કરી નાખો પછી નિરાંતે આપણે કીર્તન સાંભળશું. રસોઈ થઈ જાય ને પછી ત્યાં સુધી આપણે બેસીએ બહાર. તો અત્યારે વાગી ગયા છે 8 અને મમ્મી રસોઈ કરવા ઉતાર્યા છે અને મમ્મી બનાવે છે ભૂંગળા બટેકા. કે મમ્મી? હાલો તો મમ્મી તૈયારી થઈ ગઈ બધી? એ બટેકા ફોલવાના તું ફોલાવા લઈ ગઈ. હું મારા હાથમાં ફોન છે ફોન છે જો પેલા ચટણી બનાવી નાખો પછી ફોલા. બટેકા બફાઈ ગયા છે અને મમ્મી કાકા નવી રીતના બનાવે છે કેમ કે મારા મામા છે ને ભૂંગળા બટેકા બનાવે ને આવડે છે બનાવતા એટલે એને રીત શીખવાડી છે કેવી રીતના કરવાનું એટલે એ રીતના ટ્રાય કરે છે. કે મમ્મી? કોથમીર છે લસણ ને મરચું ને મીઠું ગ્રેવી કરી નાખવાની કરવાનું કીધું છે હવે એટલે કરું છું. જેવું થાય એવું કા ટ્રાય મારી પહેલી વાર થઈ ગઈ ગ્રેવી. સુગંધ કેવી મસ્ત આવે. સાચું તીખી સુગંધ આવે. સુગંધ મસ્ત આવે. પહેલી વાર ટ્રાય કર્યું છે હવે જેવું થાય એવું. કા મમ્મી? હા મુન્ના મામે હા અમારા મુન્ના મામાએ શીખવાડ્યું છે. બહુ ફીટ નો કરે ઉડ છે. થઈ ગઈ. ગ્રેવી થઈ ગઈ છે હવે શું કરવાનું આને? હવે આમાં બટેકા ફોલી પછી ચટણી ને ધાણા જીરું મીઠું દામાં નાખી દીધું છે. ના નાખી દેવાનું કાચું તેલ નાખવાનું છે. પછી હલાઈ નાખવાનું. હલાય ના વઘારવાનું નહીં. વઘાર- વઘારતા હતા ને
હું કેતો હોય ને ઘણી વાર ઓલા આપણે બાર ખાવા જાય ને ભૂંગળા બટેકા ઈ વઘારે નહીં કોઈ દી. આમ ના મુજે વઘાર્યા વગરના. મમ્મી પણ વઘાર નાખે. બસ મમ્મી વઘાર નાખે. એક તો બફાઈ ગયા હોય એમાં વઘારે એટલે આવું ગરમ થાય એટલે ચૂંદો થઈ જાય બટેકાનો. મુના મમ્મી કીધા આમાં બટેકા ઈ ઓલા જોઈએ કેવા કીધા એના અલગ બટેકા આવે ને અલગ ગોળ બટેકા નાના આવે. કેમ છોટ લાગે છે? બીક લાગે બીક લાગે છે. ને મારા પપ્પા પણ આવતા રહ્યા છે શોપ એથી ફ્રેશ થઈ ગયા છે. હા હેલો હવે ઘડી પર બટેટા પલાવી હાલો મદદ કરાવી પડે. હા પછી ખાવામાં મદદ કરાવી. ખાવામાં તો નહીં કેતી મદદ કરે કાકા હા એમાં તો હવે ખાવામાં બધાય મદદ કરે કામ કરવામાં મદદ ન કરે મોટા બટેકા છે મમ્મી બહુ. આના બે ભાગ કર નાખો હે આટલા બટેકા કે આપણે ચાલે કેટલા છે? ઓય મેથી તો 2 કિલો. 2 કિલો ગ્રેવી નાખી દીધી છે કોથમીર ની ને એની મરચાની લસણ ની ને હવે આ બસ લાલ ચટણી નાખવાની તીખા ફૂલ કરે તો જ મજા આવે પછી તીખા ફૂલ કરે તું વાટા બોલી જાય તીખા કરે. હવે તેલ નાખવાનું કાચું તેલ આમ ગરમ કરે તો કાચું હાલે પછી હલાઈ નાખવાનું ઓલામાં તૈયારમાં ગ્રેવી જ આવે છે આછી તો આપડા બટેકા તૈયાર છે અને ભૂંગળા તળાઈ ગયા છે જો બધું તૈયાર થઈ ગયું એમ ને રેડી કરી દઈ દો તમે અગાઉથી. પેલા તળી રાખ્યા હતા અને બટેકા છેલ્લે બટેકા થઈ ગયા છે. બટેકા ટેસ્ટિંગ હાલે છે. કેવા બન્યા પપ્પા? સરસ. આમ તો બરાબર જ છે નાખવાની જરૂર નથી તેજ નાખી દે. થોડુંક નાખ દેવાય એટલે રેડી થઈ જાય. બટેટા ખાવ ને તે મોળું. ખારા થઈ જાય બસ તો પણ ઓછું ના ખાય ખારા થઈ જાય તો નાખતા જાય પર ખારા થઈ જાય તો સારું. હાલો તો આપણે બટેકા ભૂંગળા થઈ ગયા છે તૈયાર. થોડી વારમાં જમવા બેસી જાવ. પાર્થભાઈ આવે એટલે પાર્થભાઈ આવ્યા જ નથી. 8 વાગી ગયા ને તો પાર્થભાઈ ને મોડું જોઈએ 8:30 થઈ જાય આવતા ત્યાં આવીને બેસે ને વાતું કરશે ને એવું કરશે ને ત્યાં 9 વાગી જાય. 9 વાગે જમવા બેસવાનું. હા વાવી દીધું ગુલાબ. કલમ નથી કરી પણ લાઈટ વહી ગઈ હતી ને અંધારું થઈ ગયું હતું પાછું એટલે કલમ ન કરી. લાઈટ તો અમારે 1 કલાક વહી ગઈ દુકાન. તો અમારે એમ જ થયું પા કેટલા તો અત્યારે વાગી ગયા છે 8:30 અને જમવા બેસી ગયા છે. ભૂંગળા બટેકા બનાવ્યા છે ભાઈ. મમ્મી અલગ રીતના ભૂંગળા બટેકા બનાવ્યા છે. ચાઈક તો કેવા છે એવું છે? હા ચાઈક તો ચાખો. તારા મુના મામા પાસે રેસીપી લીધી છે. હા એવું છે? સુગંધ તો આવે. પાણી હતું કેવા બન્યા? વાહ ખોટે વાહ કરતો ખરેખર જામ્યું હો. જામ્યું? અરે મારા તારા ખરેખર મારા હું કોઈ દી ખોટા ખાવ. નમસ્કાર. મારે જ લગન એ બાકી એટલે જ ખોટા નો ખાતો કા મમ્મી? એને લગન જ દેખાય હવે એમ લાગે છે કે નહીં હવે પાર્થભાઈ ને ઉતાવળ છે લગ્ન કરવાની. સાચી વાત નથી હું વાત કરું. નહીં તું વાળા ઘડી હમ ખાન તો એમ જ કે હું ખોટા હમ ખાવ મારે લગ્ન બાકી છે. દર વખતે તું બોલે છે બોલે છે કે બોલતો હે? ખરેખર હું કામ બોલું ખબર બધાને આનંદ આવે. હા ઈ તો ખબર. આનંદમાં સાચું કહી દેવાનું. મોજ કરવાની હોય ની બાને થોડું કહી દેવાનું. અમે આનંદ જ કરી કાંઈ વાંધો નહીં કરો હો. સારું હાલો જમી લઈએ. અમદાવાદ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે આટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય ગુડ નાઇટ.